જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. મહાશિવરાત્રિનો આજનો પવિત્ર દિવસ, આજના આ પાવન પર્વ પર ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર ઉતરે એવી પ્રાર્થના. શિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સમગ્ર સૃષ્ટિને તે શિવત્વનો સંદેશો આપે છે. શિવરાત્રિના દિવસે એક પારધીના હૃદય પરિવર્તનની જે પૌરાણિક વાર્તા છે તે આપણને પ્રેરણા આપે છે કે અનાયાસ પણ શિવ પૂજા થાય તો માણસનું કલ્યાણ થાય છે. તો શુભ ચિંતન અને જાગૃતિપૂર્વક શિવની ઉપાસના કરવામાં આવે તો માનવ અવશ્ય શિવત્વને પામી શકે. શિવની ઉપાસના કરવા માટે નો આજનો આ પવિત્ર દિવસ એ આજના દિવસ પૂરતો ન રહેતા હંમેશનો બની રહે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ. પારધીની આ જે વાર્તા છે એને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો એક સમયે એક જંગલમાં એક શિકારી કે જેના જીવન નિર્વાહ માટે શિકાર એ જેનું માધ્યમ છે, આવો પારધી પોતાની ગર્ભવતી પત્ની અને બાળકને ઘરે રાખીને એમના માટે ખાવાનું શોધવાને માટે જંગલમાં સવારથી ભટકી રહ્યો છે. આજે આખો દિવસ પસાર થયો છે પરંતુ એને કોઈ શિકાર મળ્યો નથી. એક નાનકડું એવું સસલું પણ એના નસીબમાં જે મળ્યું નથી. આખો દિવસ પસાર કરીને શિકારની શોધમાં થાક્યો પાક્યો તે સાંજે એક સરોવરને કાંઠે આવે છે. સાંજ પડી ગઈ છે, પોતે પણ ભૂખ્યો છે, મનમાં ચિંતા છે કે ઘરે મારે ખાવાનું લઈ જવાનું છે પરંતુ કંઈ મળ્યું નથી. એ સરોવરનું મીઠું પાણી પીને તે સરોવરને કાંઠે બેસે છે. આમ કરતા રાત પડી જાય છે. હવે તે શિકારી રાત્રે અહીંયા જ વિશ્રામ કરી લઉં એમ વિચારીને તે સરોવરની કાંઠે જે ઝાડ હોય છે એના ઉપર ચડી જાય છે. રાત્રે એને એમ કે ઝાડ ઉપર હું વિસામો કરીશ, અહીંયા હું આરામ કરીશ અને કદાચ આ સરોવર છે રાત્રે કોઈ હરણું કે સસલું કે બીજું કોઈ પ્રાણી જો પાણી પીવાને માટે આવશે તો હું એનો શિકાર કરીશ. આવી આશા રાખીને તે શિકારી તે ઝાડ ઉપર જઈને બેસે છે. આ ઝાડ તે બીલીનું ઝાડ હોય છે. આ બિલ્વ વૃક્ષ પર બેઠેલો તે શિકારી સતત ચિંતા કરતો, વિચાર કરતો વિચારમાં ને વિચારમાં એ બીલીપત્રના પાંદડા તોડીને નીચે નાખે છે. અનાયાસે આ પાંદડા તોડતો જાય, વિચારમગ્નથી નીચે નાખતો જાય. આવા સમયે આ બિલ્વ વૃક્ષની નીચે એક શિવલિંગ હોય છે અને તે શિવલિંગ પાંદડાઓથી આચ્છાદિત હોય છે. આથી પારધીએ એને જોયું નથી હોતું અને તે દિવસ આ રાત્રિ એ શિવરાત્રિ હોય છે. રાત્રિનો પહેલો પ્રહર પસાર થયો છે. વિચારમાં ને વિચારમાં તે પારધીએ એક પછી એક પાંદડા આ નીચે નાખ્યા છે. અનાયાસે તે શિવલિંગ પર પડ્યા છે અને આમ કરતા આ પારધીથી શિવજીની પહેલા પ્રહરની પૂજા થઈ છે. રાત્રિનો બીજો પ્રહર શરૂ થવામાં છે. ત્યાં સરોવરને કાંઠે એક હરણું આવે છે. આ હરણું એ તે પાણી પીવાને માટે જાય છે. એનો અવાજ થાય છે ત્યારે પારધી એ અવાજને પારખી જઈને તરત એના પર નિશાન સાધે છે, બાણ સાધે છે. ત્યારે એ હરણું એ ચોંકી જાય છે અને આમ જુએ છે તો એક પારધી એના ઉપર બાણ તાકીને ઊભો છે. હવે મૃત્યુ હાથ વેતમાં છે. મૃત્યુની છેલ્લી ઘડીએ પણ તે પોતાના પરિવારને યાદ કરે છે અને આ પારધીને પ્રાર્થના કરે છે કે હે પારધી, હવે તું મને મારી નાખશે તે મને ખબર છે, પરંતુ હું એક દયા કર મારા ઉપર, એક પ્રાર્થના કરું છું કે મને થોડાક સમયને માટે મારા ઘરે જઈ આવવા દે. મારા ઘરે મારા પતિ અને મારું બાળક જે ભૂખ્યા છે
મને એમને મળી આવવા દે, છેલ્લી વાર એમને મળી આવવા દે, હું ચોક્કસ તારી પાસે પાછું આવી જઈશ. આ હરણીની આવી વાત સાંભળીને આ પારધીનું હૃદય પીગળે છે. એને પણ પોતાના ઘરે પોતાની પત્ની અને બાળકો છે એની યાદ આવે છે, અને દયાભાવથી પ્રેરાઈને તે હરણીને જવા દે છે. પાછો વિચાર કરતો તે બેસી રહ્યો છે. આમ કરતા રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થાય છે. ફરીવાર અવાજ આવે છે. ફરી એક હરણું ત્યાં સરોવર કાંઠે પાણી પીવાને માટે આવ્યું છે, અને એના અવાજથી ફરીવાર આ પારધીએ તીર તાક્યું છે. પેલું હરણું ગભરાઈ જાય છે, અને તે પણ પારધીને વિનંતી કરે છે કે હે પારધી, મને મારા ઘરે જવા દે. ઘરે મારા પિતાજી અને મારી મા મારી રાહ જુએ છે. હું એમની લાડકી દીકરી છું. એને મળ્યા વગર હું આવીશ તો એ આખી જિંદગી અફસોસ કરશે. હું એમને મળીને તરત જ પાછી આવીશ. મને ઘરે જવા દે. પારધી કે છે, આમ આટલો સમય ગયો છે તો થોડો વધારે તારા વચન પર વિશ્વાસ કરી લઉં છું. અને આમ પારધી એને પણ જવા દે છે. વાર્તાને ટૂંકમાં કહું છું, કારણ કે આ વાર્તા ઘણા જગ્યાએ ઘણી બધી રીતે લખાયેલી છે. અહીંયા વાર્તાનું મર્મ આપણે સમજવાનું છે. અહીંયા ફરીવાર પારધીના આગા પાછા થવાથી કેટલાક પાંદડા ખરી પડ્યા છે, અને ત્રીજા પ્રહરની શિવજીની પૂજા અનાયાસે પારધીથી થઈ ગઈ છે. હવે અહીંયા હરણાઓ ભેગા થાય છે એના ઘરે, અને એના ઘરે ચર્ચા ચાલે છે. પેલું હરણ આ વાત જ્યારે જાણે છે ત્યારે તે કહે છે કે હું ઘરનો વડીલ છું, હું ઘરનો મોભી છું. તમારું ભરણ પોષણ કરવું, તમારું રક્ષણ કરવું એ મારી જવાબદારી છે. તમે આરામથી રહો. તમારા વચનનું પૂર્ણ કરવાને માટે હું જાઉં છું. ત્યારે હરણી એને ના પાડે છે કે તમે જશો તો મારું શું થશે? હું કેવી રીતે જીવન વિતાવીશ? આ બાળકો અનાથ થઈ જશે. એના કરતાં તમે અહીંયા રહો, અને હું તમારા બદલે જાઉં છું. હું વચન આપીને આવું છું. હું મારું જીવન ત્યાં સમર્પિત કરીશ. આ બંનેની વાત સાંભળીને પેલું બાળ હરણ જે છે, બાળકી છે, તે કહે છે કે ના ના, તમે બંને જશો તો અમે અનાથ થઈ જઈશું. અને નાના ભૈલાનું શું થશે? કોઈના મા બાપ બાળપણમાં મરશો નહીં, કોઈ અનાથ થશો નહીં. એના કરતાં હું તો દીકરી છું, પારકા ઘરનું ધન છું. મારે આમે આજે નહીં તો કાલે જવાનું છે. મને તમે જવા દો. તમે આ પરિવારનું રક્ષણ કરો, ભાઈનું ભરણ પોષણ કરો. મને જવા દો. આ પરિવાર ભાવના છે. આ ઘરમાં, આ કુટુંબમાં આ ભાવના આવવી જોઈએ. આ પરિવાર ભાવનાવાળા હરણા એકબીજાને માટે મરવાને માટે તૈયાર છે. છેવટે સાથે મળીને બધા સરોવરને કાંઠે આવીને ઊભા છે. અહીંયા હરણોને પાછા આવેલા જોઈને પારધીનું હૃદય પરિવર્તન થાય છે. એ હરણો પાછા આવે છે. પારધી જાગૃત થાય છે. ફરીવાર બિલ્વ વૃક્ષ હલે છે. એના પાંદડા શિવલિંગ ઉપર પડે છે. આ ચોથો પ્રહર છે. ચોથા પ્રહરની શિવજીની પૂજા ત્યાં પૂર્ણ થાય છે. શિવજીના કૃપાએ કરીને પારધીનું હૃદય પરિવર્તન થયું છે. તે હરણાઓને ક્ષમા કરે છે અને જવા દે છે. એ વિચારે છે કે આમે પણ મેં સાંભળ્યું છે કે ભગવાન કોઈને ભૂખ્યા રાખતો નથી. તમે પરિવારને માટે મરવાને તૈયાર થયા છો, પોતાના જીવનું બલિદાન આપવાને માટે તૈયાર થયા છો. તમારો હું સ્વીકાર ન કરી શકું, તમે ખુશીથી જઈ શકો છો. આમ તે હરણાઓને તે છૂટા કરે છે. પારધીના હૃદયમાં ઊભી થયેલી આ અનુકંપા, આ કરુણા, આ શિવત્વ, એને લઈને ભગવાન શિવજી એના ઉપર પ્રસન્ન થાય છે, અને તે પારધીને શિવલોકમાં લઈ જાય છે. કહેવાનું તાત્પર્ય, અનાયાસે થયેલું શિવ તત્વનું ચિંતન, અનાયાસે થયેલી શિવની પૂજા પણ આ પારધીને શિવત્વ નિર્માણ કરે છે. તો આપણે શુભ ચિંતનથી અને જાગૃતિપૂર્વક જો શિવની ઉપાસના કરીએ તો અવશ્ય શિવ તત્વને પામી શકીએ. શિવની ઉપાસના કરવા માટે શિવો ભૂત્વા શિવમ યજેત, શિવ દર્શન કરીએ, શિવને જાણવાનો પ્રયત્ન કરીએ. શિવજી એ જ્ઞાનના દેવ છે. તેમના મસ્તકમાંથી સતત જ્ઞાન ગંગા વહેતી રહી છે. જ્ઞાન રાણા શિવજી એની ઉપાસના કરવા ઈચ્છનાર મનુષ્ય પણ જ્ઞાન પીપાસુ, જ્ઞાનનો ઉપાસક હોવો જોઈએ. જ્ઞાનની બેઠક કેવી હોય?
જ્ઞાનની બેઠક શુદ્ધ હોય, જ્ઞાનની બેઠક ઊંચી હોય. અને એવું બતાવવાળા શિવજી, ભગવાન શિવજી પણ હિમાલયના ઉત્તુંગ શિખર પર, ધવલ શિખર પર બિરાજમાન છે. શિવને પામવા માટે જો ચોક્કસ ઊંચાઈએ પહોંચવું પડે. શિવે રસ્તામાં પડેલી વાત નથી. કલ્યાણનો માર્ગ જે હોય ને હંમેશા કપરો હોય, પથ્થરવાળો હોય, કાંટાળો હોય. કઠિન સાધના સિવાય શિવત્વ મળતું નથી. શ્રેયના માર્ગે જતી વખતે અનેક સીધા ચઢાણો ચડવા પડે છે. જીવનની રોજબરોજની વાતોમાંથી ઉપર ઉઠવું પડે. રોજબરોજની વાતોને મૂકીને ઉપર ગયા સિવાય શિવત્વની ઝલક મળતી નથી. હવે ભગવાન શિવજી ત્રિલોચન છે. ત્રીજી આંખથી તેમણે કામ દહન કર્યું છે. સાચા જ્ઞાની એના પર થયેલા કામના પ્રહારો નિષ્ફળ નીવડે છે. સાચો જ્ઞાની પોતાના જ્ઞાનાગ્નિથી કામાગ્નિનું દહન કરે છે. કામાગ્નિને બાળી નાખે છે. અને કામના ખલાસ થયા પછી કર્મો એ સાધકને બાધક બનતા નથી, એને કનડતા નથી. ગીતા કહે છે કે કર્મનું બીજ એ કામના છે. અને આ કામના જ્યારે બળી જાય, ખલાસ થઈ જાય, ત્યારે કર્મ આપણને કનડતા નથી. શિવ મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંત લખે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ શિવની ઉપાસના કરવાને માટે બેઠા હતા, શિવની પૂજા કરવાને બેઠા હતા, ત્યારે 1000 કમળપત્ર, 1000 સહસ્ત્ર કમળ પુષ્પ ભગવાન શિવને અર્પણ કરવાના હતા. એક પછી એક કમળ પુષ્પ ભગવાન શિવને અર્પણ કરીને ભગવાન વિષ્ણુ શિવની જ્યારે પૂજા કરી રહ્યા હતા ત્યારે એક કમળનું ફૂલ ઓછું પડે છે. ત્યારે વિષ્ણુએ પોતાનું નેત્ર કમળ ભગવાન શિવને ચડાવી દીધું છે. આ એક રૂપક છે, તે આપણે સમજવું જોઈએ. શિવજી જ્ઞાનના દેવ છે અને વિષ્ણુ એ પ્રેમના દેવ છે. એટલે વિષ્ણુનું નેત્ર કમળ જ્યારે શિવને અર્પણ કરવામાં આવે ત્યારે સમજવું જોઈએ કે શિવજીને વિષ્ણુની આંખો મળવી જોઈએ. એટલે કે જ્ઞાનીએ પ્રેમની નજરથી વિશ્વની સામે જોવાનું. કેવળ જ્ઞાનથી જીવનમાં લુખાસ આવે, શુષ્કતા આવે, અને કેવળ પ્રેમથી જીવનમાં ગાઢપણ આવે. જ્ઞાન અને પ્રેમનો સમન્વય જીવનમાં શુષ્કતાના સ્થાને હરિયાળી લાવે, એ કહેવાનું અહીંયા તાત્પર્ય છે. ભગવાન શિવ દિગંબર છે, એટલે કે તેમણે દિશાઓના વસ્ત્ર ધારણ કર્યા છે. સમગ્ર સૃષ્ટિને આવરી લેતું શિવ તત્વ સમગ્ર સૃષ્ટિને આવરી લીધા પછી પણ જે શેષ રહે છે એવા પરમ તત્વને કોણ આવૃત કરી શકે? એમને આચ્છાદિત કરવા માટે તો આ બધાય વસ્ત્રો એ અપૂરતા છે. તેવી જ રીતે સમગ્ર વિશ્વને આચ્છાદિત કરવા વાળા તત્વને આચ્છાદનની જરૂર ખરી? એક શ્રેષ્ઠ તત્વચિંતકનું જીવન પણ કેવું હોવું જોઈએ એ આ ભગવાન શિવના સ્વરૂપથી આપણને સમજાવવું જોઈએ. સમગ્ર સૃષ્ટિના અધિષ્ઠાતા એવા ભગવાન શિવ વિશ્વનો વૈભવ જેના પગ પાસે પડે છે. અરે સમગ્ર વિશ્વ પોતાનું સર્જન હોવા છતાં પણ એમાંથી કોઈ પણ ઉપભોગ માણવાને માટેની અલ્પ માત્ર ઈચ્છા શિવજી ધરાવતા નથી. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, બધો જ વૈભવ હોવા છતાં, પોતેના માલિક હોવા છતાં, પોતેનું સર્જન કર્યું હોવા છતાં ભગવાન શિવજી દિગંબર છે, એનો ઉપભોગ તે કરતા નથી. એક તત્વચિંતક, એક જ્ઞાની, એક સાધકનું જીવન
એ ઉપભોગને માટે આવી દ્રષ્ટિવાળું હોવું જોઈએ. એ આપણે અહીંયા સમજવાનું છે. એના બદલે ભગવાને ભસ્મનું લેપન કર્યું છે, પોતાના શરીર ઉપર ભસ્મ લગાવે છે. તો જ્ઞાની પુરુષે આજે વિભૂતિને વૈભવ માનવાની, વિભૂતિને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઈએ. અને આ સૂચવવા ભગવાન શિવજીએ પોતાના શરીર પર ભસ્મનું લેપન કર્યું છે. એ ભસ્મ પણ સામાન્ય માણસોને નથી, જેમના જીવન ભગવાનને માટે ઘસાઈ ગયા, ભગવાનને માટે વપરાઈ ગયા, ભગવાનના કામને માટે ઘસાઈ ગયા, જે જીવન ભગવાનને સમર્પિત થઈ ગયા, એવા મહાપુરુષોના મૃત્યુ પછી એમની ભસ્મને શિવજી પોતાના શરીર પર લગાવે છે. એવી ભસ્મને ભગવાન પોતાના માથે ચડાવે છે. અને આવી ભસ્મને પ્રાપ્ત કરવાને માટે ભગવાન શિવજી સતત સ્મશાનમાં ફરતા રહે છે. જગતના કલ્યાણને માટે અહર્નિશ અથાક પરિશ્રમ કરવા વાળા એવા જે મહાપુરુષો છે એની જોડે ભગવાન દોડતા રહે છે. અને એ જ્યારે સ્મશાનમાં સૂઈ જાય છે, એટલે કે આવા મહાપુરુષો, આવા સાધકો, આવા ભક્તો જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે ભગવાન અનિમેષ નયને એને જોતા રહે છે અને પ્રેમપૂર્વક એની ભસ્મ ને પોતાના માથે ચડાવે છે. આવા ભગવાન ને આપણે કપાલી કહીએ છીએ, કારણ ભગવાને ભસ્મને લગાવી છે, રૂંડમાળા ધારણ કરી છે. રૂંડમાળા એટલે કે ખોપરીઓની માળા, જેના મસ્તકમાં સતત શિવના જ વિચારો ચાલે છે, એવા લોકોની એવી ખોપરીઓનો હાર ભગવાન શિવ ધારણ કરે છે. જેણે સતત જગતના કલ્યાણનો વિચાર કર્યો, પોતાની બુદ્ધિને અને પોતાના શરીરને ભગવાનના કાર્યને માટે જેણે ઘસી નાખ્યું, પોતાની બુદ્ધિ ભગવાનને માટે દોડાવી, શરીરને જગતના કાર્યને માટે દોડાવ્યું. આવા પ્રભુનિષ્ઠ લોકોની એની ખોપરીઓ જે હોય ને, એનો હાર બનાવીને ભગવાન શિવ પોતાના ગળામાં ધારણ કરે છે. અને એટલે એક કપાલી કહેવાય છે. અને ભગવાન પોતે પણ છે ને, આવા જે ભક્તો હોય એનો જ સતત વિચાર પોતાની ખોપડીમાં કરતા હોય છે. અને પોતાના મગજમાં જે વિચારો ચાલે છે તે વાત જગતના બીજા લોકો જાણી ન જાય, એના માટે ભગવાને જટામાં એને છુપાવી દીધી છે. ભગવાનની જટાજૂટ એના તપનું પ્રતીક તો છે જ, પણ સાથે સાથે એવી એક મધુર કલ્પના આપણે કરી શકીએ કે ભગવાનના મસ્તકમાં ચાલતા રહેલા પોતાના પ્રિય ભક્તના જે વિચારો છે એ જગત જાણી ન જાય, એને માટે એને જટાજૂટમાં બાંધી દીધા છે. અંગે સ્મશાનની ભસ્મ ચોળેલા, રૂંડમાલા ધારણ કરેલા જટાજૂટધારી શિવજી એ સ્મશાનમાં વાસ કરે છે, સ્મશાનમાં રહે છે. કેમ? એમણે આ સ્મશાનમાં આવતા આવા કર્મયોગીઓની રાખને પોતાના મસ્તકે લગાવી છે, એની ખોપરીઓની માળાને પોતાના ગળામાં ધારણ કરવી છે. સાથે સાથે આપણા જેવા સામાન્ય મનુષ્યમાં રહેલો મૃત્યુનો જે ભય છે એને તે દૂર કરે છે. ભગવાન કહે છે કે તું શાને ડરે છે? મૃત્યુથી ડરે છે? અરે હું સ્મશાનમાં બેઠો છું, તારે તો મારી પાસે આવવાનું છે. જીવનું અંતિમ લક્ષ્ય શિવ તરફની ગતિ, જીવથી શિવ પાસે જવાનું છે. આ જીવને શિવ પાસે જવાનું છે, અંતે સ્મશાનમાં અંતે શિવની પાસે, તારી પાસે જ આવવાનું છે. તો પછી ડર શાનો? આ મૃત્યુના ભયને ભગવાન શિવજી દૂર કરે છે. એટલે ભગવાન શિવનો સ્મશાનમાં વાસ એ અંતે તો જીવને શિવ પાસે જ જવાનું છે, એ સત્યની યથાર્થતા ત્યાં દ્રઢ થાય છે. ભગવાન શિવજીના એક હાથમાં ત્રિશૂળ છે અને એક હાથમાં ડમરું છે. ભગવાન શિવજીના હાથમાં રહેલું ત્રિશૂળ સજ્જનોને આશ્વાસન આપે છે અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે. સજ્જનોની રક્ષાને માટે શિવ સદા જાગૃત છે અને
દુર્જનોના સંહારને માટે પોતે કટિબદ્ધ છે. શિવની શરણમાં જવા વાળા ના આધિ, વ્યાધિ અને ઉપાધિ ના જે 3 સૂળ છે, આ ત્રણેય સૂળ એ ત્રણેય સૂળ રૂપી દુઃખને ભગવાન દૂર કરે છે. એનું પ્રતીક આ ત્રિશૂળ છે. ભગવાને હાથમાં ધારણ કરેલું ત્રિશૂળ સજ્જનોનું રક્ષણ તો કરે જ છે, એની પ્રેરણા તો આપણને મળે છે. સાથે સાથે સાધકને એવો ભાવ અભિપ્રેત છે કે મારા જીવનમાં આવતા આ જે ત્રિશૂળ છે એ પણ તારી શરણમાં આવ્યા પછી તું એનું હરણ કરીશ. એવા ભગવાન ભોળાનાથ છે. ભગવાન આપણે ભોળાનાથ કહીએ છીએ. ભગવાન શિવજી તો ભોળા છે, ભોળિયાનાથ છે, આવું કહેતા રહ્યા છીએ આપણે. પરંતુ યાદ રાખો, શિવજી ભોળા નથી, એ ભોળાના નાથ છે. દુર્જનોની લુચ્ચાઈને તો તેઓ તરત જાણી જાય છે અને જગતમાં રહેલા પોતાના ભોળા ભક્તોને આ દુર્જનોથી બચાવવા માટે અને પોતાના ભક્તોનું દુષ્ટોથી રક્ષણ કરે છે અને એટલે ભોળાનાથ છે. બાકી ઈશ્વરનું અસ્તિત્વ ન સ્વીકારવા વાળો દક્ષનો યજ્ઞ પણ હોય ને તો એવું સત્કાર્ય પણ ભગવાન શિવને માન્ય નથી. એટલે જ તો દક્ષના યજ્ઞનો તેમણે વિધ્વંસ કર્યો છે. આ સંહારના દેવ એવા શિવજીના એક હાથમાં ત્રિશૂળ શોભે છે તો બીજા હાથમાં ડમરું શોભે છે. એ જોઈને ભક્તોને આશ્ચર્ય નિર્માણ થાય છે. પરંતુ સંહાર અને સર્જન એક સાથે જ શક્ય છે. ડમરું એ સંગીતનું પ્રતીક છે. સંસ્કૃતમાં સંહારનો એક અર્થ શણગાર અને સજાવટ એવો પણ થાય છે. ક્યારેક સર્જનને માટે વિસર્જનની પણ જરૂર પડે છે. કંઈક નવું સર્જન કરવું છે તો એ કરવાને માટે જૂનાનું વિસર્જન કરવું પડશે, ત્યારે ત્યાં નવું કંઈક નિર્માણ થશે. હવે સર્જન કર્યા સિવાય ક્યારેક વિસર્જન શક્ય બનતું નથી. તો સર્જન અને વિસર્જનનો સમન્વય, એના સહયોગથી તો આ સૃષ્ટિને સુંદર બનાવી શકાય છે. આ સુંદર સૃષ્ટિની સજાવટ સર્જન અને વિસર્જનના સંયોગથી થાય છે. ભગવાન શિવનું ડમરું એ જ્ઞાનનું ઉદ્ગાતા છે. મહર્ષિ પાણિનીને વ્યાકરણના બીજ મંત્રો એ ડમરુના અવાજમાંથી સાંભળ્યા છે. કહેવાય છે કે ભગવાન શિવે પાણિનીના કાન આગળ, એમની કાન પાસે ડમરું વગાડીને આ જ્ઞાન તેમને આપ્યું હતું. જુઓ, જગતમાં મોટા ભાગના જે સંશોધનો થયા છે, મોટા ભાગની જે શોધો થઈ છે, એ કેવળ ઈશ કૃપાથી જ માનવને સાંપડી છે. સૃષ્ટિના કેટલાય રહસ્યો છે કે સંશોધકોને ભગવાન જાણે કે કાનમાં આવીને કહી ગયા છે, ઉઠ, ઊભો થા, આમ કર, અને એમ કરતા તે શોધાયું છે. આ શોધકોના કાનમાં આવીને ભગવાને કંઈ કેટલું એ કહ્યું હશે, પરંતુ આજના માનવ પાસે ઈશ કૃપાની આ વાત કબૂલ કરવાની પાણીની જેવી પ્રામાણિકતા નથી. એટલે ભગવાનની પ્રેરણાથી થયેલી શોધો ને આપણે આ માનવે સર્જન કર્યું છે એવા અહંકારમાં ખપાવી દઈએ છીએ. જવા દો. ભગવાનના ગળામાં વાસુકી નાગ છે. ભગવાને આ સર્પોને શરીર પર ધારણ કર્યા છે. શરીર પર તે સર્પોને રમાડે છે. સાપ છે ને એ વિષયોનું પ્રતીક છે. ઝેરી દાંત પાડી નાખેલો સાપ જેમ હાનિકારક નથી, તેમ નિર્વિષ વિષયો પણ નુકસાન કરતા નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ વિકારો જવાના તો નથી, પરંતુ એનું ઉદ્દાત્તીકરણ કરવામાં આવે તો પછી તે સાધકને બાધક બનતા નથી. એની જોડે આસાનીથી રમી શકાય છે. સાપ જેવા ઝેરી માણસો પાસેથી પણ સારું કામ કરાવી લેવાની જ્ઞાની માણસ પાસે કળા હોવી જોઈએ. જ્ઞાની માણસ
એવા માણસો પાસેથી પણ સારું કામ કરાવી શકે છે. એનું શિવજી દર્શન કરાવે છે. જગતમાં ઝેરી ગણાતા આ માણસો પણ આ મહાપુરુષ પાસે નિર્વિષ બને છે અને કાર્ય સાધક બની રહે છે. એમની પાસે આવવાથી એની દુર્જનતા ચાલી જાય છે, એનામાં શિવત્વ નિર્માણ થાય છે. ભગવાન શિવજી નીલકંઠ કહેવાય છે. શિવનું કામ કરવા વાળાએ, શિવના રસ્તે જવા વાળાએ, કલ્યાણનું કામ કરવા ઈચ્છતા માણસે હંમેશા ઝેર પીવાની, કડવા ઘૂંટડા ગળવાની, કડવી વાતોને પચાવવાની હિંમત રાખવી જોઈએ. સમુદ્ર મંથનમાંથી મોતી નીકળ્યા તો તે બધાએ લીધા, એમાંથી અમૃત નીકળ્યું તો તે દેવોએ પીધું, અને જ્યારે સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું તો બધા ભાગવા લાગ્યા. પરંતુ એ ઝેર પીવાને માટે કોઈ તૈયાર નહોતું. ત્યારે તે વખતે સૃષ્ટિના કલ્યાણને માટે, આપણા કલ્યાણને માટે આ વિષપાન મહાદેવે કર્યું છે. એ ઝેર ભગવાને પીધું છે. અમૃત પીએ તે દેવ અને જે ઝેર પીએ તે મહાદેવ. એ રીતે ભગવાન શિવજી એ દેવોના દેવ મહાદેવ કહેવાયા છે. જુઓ, કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ સંગઠનમાં, કોઈ પણ કાર્યમાં, કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં ઝેર પીવાની જવાબદારી મોટા માણસની હોય છે. ઘરમાં જે મોટો હોય, કુટુંબમાં જે મોટો હોય, સમાજમાં જે મોટો હોય, સંસ્થામાં જે મોટો હોય, એને હંમેશા ઝેર પીવાની જવાબદારી એની તૈયારી રાખવી પડે. મોટા માણસ ઝેર ન પીએ તો એ ઝેર સમગ્ર વાતાવરણમાં પ્રસરી જાય અને વાતાવરણને કલુષિત કરે. શિવજી એ જ્ઞાનના દેવ છે. જ્ઞાનીને બીજાનો દોષ તરત દેખાય. બીજામાં રહેલા જે દોષ છે એને સમજાઈ જાય. વિદ્વાન જ તે કે જે બીજાના દોષોને ઓળખી શકે અને સાથે સાથે એ વિષરૂપ એવા જે દોષ છે એને પોતાના ગળામાં રાખે. આ બીજાના દોષને જાણવાની, એને ઓળખવાની, એને પોતાના ગળામાં રાખવાની હિંમત હોય તે જ જ્ઞાની, તે જ મહાપુરુષ ગણાય. બીજાના દોષની ખબર પડે ત્યારે એને જો અંદર ઉતારીએ, એને અંદર ને અંદર તો આપણને નુકસાન કરે, અને બહાર કહી દઈએ, સમાજમાં ફેલાવીએ તો એ સમાજનું નુકસાન કરે. બીજાના દોષો આપણી અંદર પણ ન ઉતરવા જોઈએ અને બહાર જાહેર પણ ન થવા જોઈએ. અને એનું યોગ્ય સ્થાન જ ગળામાં છે. અને એ દર્શાવવાને માટે ભગવાને ઝેર તો પીધું, પણ જુઓ એને પોતાના ગળામાં રાખ્યું છે. એને કારણે એમનું ગળું શ્યામ વર્ણનું થયું છે, અને એટલે તે નીલકંઠ કહેવાયા છે. ભગવાન ઝેર અંદર ઉતારે તો પોતાને નુકસાન કરે, અને બહાર નીકાળે તો તે સૃષ્ટિને કે સમાજને નુકસાન કરે. આથી એ ઝેરને ગળામાં જ રાખ્યું છે. એના કારણે એ નીલકંઠ કહેવાય છે. એમ આપણે પણ જગતનું જે ઝેર છે, ઝેર રૂપી જે વિચારો છે, ઝેર રૂપી જે અનુભવો છે, એના તરફથી આપણને આ જે મળે છે, બીજાના દોષોને આપણે જે જોઈએ છે એ બીજાને ન કહેતા કે પોતાની અંદર એને ન લાવતા, એને આપણા ગળામાં જ રાખવા જોઈએ. એ નીલકંઠનું દર્શન કરતા આપણામાં ભાવના જાગૃત થવી જોઈએ. ભગવાન બંકિમચંદ્ર કહેવાય છે, કારણ ભગવાન શિવજીએ બીજના ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યું છે. જો આ બીજનો ચંદ્ર જે છે એ કર્મયોગીનું પ્રતીક છે. બીજથી પૂનમ સુધી એ પોતાનું ઐશ્વર્ય ભેગું કરે છે, કર્મયોગ કરતો જાય છે, મહેનત કરતો જાય છે, ઐશ્વર્ય ભેગું કરે છે, અને આ ભેગું કરેલું પોતાનું જે ઐશ્વર્ય છે એને વદ પક્ષમાં એકમથી અમાવાસ્યા સુધી એને લૂંટાવતું રહે છે, આપતું રહે છે, ખાલી થઈ જાય છે. એક પખવાડિયું મેળવવાનું છે ને એક પખવાડિયું ખાલી થવાનું છે. આમ
બીજનો ચંદ્ર એ કર્મયોગીનું પ્રતીક છે. આવા કર્મયોગીને એના ગુણોને આ રીતે માથે ચડાવવાની હિંમત જ્ઞાનીને મહાનતા આપે છે. અને એનું દર્શન ભગવાન શિવના મસ્તક પર રહેલો બીજનો ચંદ્રમા આપણને કરાવે છે. ભગવાન શિવના મંદિરમાં જ્યારે દર્શન કરવાને માટે જઈએ ત્યારે શિવ મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલા નંદીને નમસ્કાર કરવાના. કેમ? કારણ નંદી એ શિવને વહન કરે છે. તે રીતે આપણે પણ શિવના વિચારોને વહન કરીએ, શિવના વિચારોના વાહક બનીએ, શિવના જ્ઞાનના વાહક બનીએ, તો નંદીની માફક આપણી પણ વિશ્વમાં પૂજા થાય. ભગવાનનું કામ કરનારો બળદ પણ પૂજાય છે. આપણે એવું માનીએ છીએ કે બળદમાં બુદ્ધિ ઓછી હોય, પરંતુ જે ભગવાનના વિચારોનો વાહક બને છે, ભગવાનના વિચારોને લઈ જાય છે, શિવ તત્વનું જે વહન કરે છે, તે સામાન્ય બુદ્ધિનું હોય ને તો પણ એ વિદ્વાનો એની સામે ભલભલા વિદ્વાનો પાછા પડે છે, ઝાંખા પાડી દે. યાદ રાખો કે પ્રભુનો બન્યો તો પોઠિયો પણ પૂજાયો. ભગવાનના પોઠિયા બનીએ, ભગવાનના વિચારોના વાહક બનીએ, શિવ તત્વને, શિવત્વને જન જન સુધી, હૃદય હૃદય સુધી, ઘરે ઘરે લઈ જવાનો પ્રયત્ન કરીએ. આ વિચારોના વાહક બનવું એટલે નંદી બનવું, અને એની પ્રેરણા આ નંદીને નમસ્કાર કરતા આપણને મળે. બીજા નમસ્કાર કુર્મને છે. કુર્મ કહેતા કે કાચબો. નંદીને નમસ્કાર કર્યા પછી આપણે કુર્મને એટલે કે કાચબાને નમસ્કાર કરીએ છીએ. આ કાચબો એ ઇન્દ્રિય નિગ્રહ અને સંયમનું પ્રતીક છે. શિવ પાસે જવું હોય તો જીવન સંયમી હોવું જોઈએ. ઇન્દ્રિયોના ગુલામ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી કે શિવને પામી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતામાં સ્થિત પ્રજ્ઞને કાચબાની ઉપમા આપી છે. આ કાચબો જેમ પડકારો આવતા, મુશ્કેલી આવતા પોતાના અંગોને પોતાનામાં ખેંચી લે છે, એમ સાધક પણ વિકારો સામે આવતા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી શકે એનું એ પ્રતીક એટલે ઇન્દ્રિય નિગ્રહનું પ્રતીક છે. કાચબો એ ધીમી પણ સતત એ સાધનાનું પ્રતીક છે. કાચબો ધીમે ચાલે છે, એની ગતિ ધીમી છે પણ સતત છે. તો સાધકની ગતિ પણ આ કાચબાની જેમ એ સતત હોવી જોઈએ. કાચબાની પીઠ ઢાલ જેવી મજબૂત હોય છે. બહારના પ્રહારો તેના પર અસર કરતા નથી. તેવી રીતે સાધકે પણ આંતરબાહ્ય પ્રહારોથી બચવા માટે ભક્તિની મજબૂત ઢાલ અને ધારણ કરવી જોઈએ. આ કાચબાને નમસ્કાર કરતી વખતે મને આ પ્રેરણા મળવી જોઈએ કે ગમે એવા પ્રહારો આવશે ભગવાન તારી પાસે આવતા, તો એ પ્રહારોને આ મજબૂત ઇન્દ્રિય નિગ્રહ અને મનના સંયમથી એને ઢાલપૂર્વક એનો સામનો કરીશ. જુઓ, શિવાલયમાં ભગવાનની ઉપર ગળતી રાખેલી હોય છે. આ જલધારીમાંથી ભગવાનના શિવલિંગ પર ટીમ્પું ટીમ્પું પાણી પડતું હોય છે. આ ગળતીમાંથી ટપકતું ટીમ્પું ટીમ્પું પાણી એ સાતત્યનું સૂચક છે. જલધારીમાંથી જેમ ભગવાન પરનો અભિષેક સતત ચાલુ રહે છે, તેમ સાધકના પ્રયત્નો પણ સતત સાતત્યપૂર્ણ ચાલુ રહેવા જોઈએ. ધીમે પણ સહી સતત શિવ સમીપે જવાનો જે માર્ગ છે, શિવત્વને પ્રાપ્ત કરવાનો જે માર્ગ છે, એ શિવ બનવાનો જે રસ્તે પ્રયાણ કર્યું છે એનું સાતત્ય એ સતત આ ટપકતા પાણીની જેમ ચાલુ રહે એની પ્રેરણા આપણને ગળતીના દર્શનથી મળે છે. શિવ મંદિરમાં આપણે જ્યારે પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે પૂર્ણ પ્રદક્ષિણા કરતા નથી. જે ગૌમુખી હોય છે ત્યાંથી આપણે પાછા વળીએ છીએ. કારણ કે
કે શિવ નિર્માલ્યને ઓળંગવાની મનાઈ છે. શિવ નિર્માલ્યને ઓળંગવાથી માનવ શક્તિહીન બને છે. પુષ્પદંત નામનો ગંધર્વ ફૂલોની ચોરી કરવા જતી વખતે અજાણતા શિવ નિર્માલ્યને ઓળંગે છે અને તેની અદ્રશ્ય થવાની શક્તિ એનો નાશ થાય છે. શક્તિહીન બનેલો તે પુષ્પદંત ભગવાન શિવના મહિમાનું ગાન કરે છે અને તે જ આપણું શિવ મહિમ્ન સ્તોત્ર. પુષ્પદંત શિવ મહિમ્નનું ગાન કરે છે. ભગવાન શિવજીને એના પર કૃપા થાય છે અને એની શક્તિ એને પાછી આપે છે. આપણે પણ શિવ નિર્માલ્ય ઓળંગાય નહીં એટલા માટે શિવ મંદિરમાં સંપૂર્ણ પ્રદક્ષિણા કરતા નથી. આ વાતની પાછળ રહેલા રહસ્યને પણ આપણે જાણવું જોઈએ. શિવ નિર્માલ્ય એટલે શું? જે શિવ માટે ઘસાઈ ગયા છે, જે શિવ માટે વપરાઈ ગયા છે, એવા લોકો, એવા કાર્ય, એવા જીવનો, જે શિવજી ઉપર ચડાવેલું છે તે દ્રવ્ય, તે જીવન, એ શિવ નિર્માલ્ય ગણાય. તેવા જીવનના લોકો માટે, તેવા મહાન કાર્યો માટે, એને માટે ગમે તેમ બોલવું એ શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન ગણાય. અને આવું પાપ કરવા વાળા ગમે તેવા શક્તિશાળી હોય તો પણ થોડા જ વખતમાં તે શક્તિહીન બને છે. એટલા માટે આપણે તે ધ્યાન રાખવું જોઈએ કે પ્રભુ પર ચડેલું વિત્ત, ભગવાનને માટે ચાલતું રહેલું કાર્ય, ભગવાનને સમર્પિત થયેલા જીવનો, ભગવાનને માટે ઘસાતા રહેલા લોકો, દ્રવ્ય, વિત્ત, ફળ, ફૂલ, જે કંઈ અર્પણ કરેલું હોય, જે શિવને અર્પણ થઈ ચૂક્યું છે, પ્રભુને અર્પણ થઈ ચૂક્યું છે, એનું આપણે સતત સન્માન કરવું જોઈએ. આવા કર્મની, એવા માણસની જે અવગણના થાય ને, તે સમાજમાં દુકાળ, મૃત્યુ અને ભયનું વાતાવરણ છવાયેલું રહે છે. આવું શાસ્ત્રનું વચન છે. એટલે ધ્યાન રાખીએ, શિવને માટે વપરાયેલા, શિવને માટે ઘસાયેલા, શિવને માટે અર્પિત થઈ ગયેલા જે જીવનો છે એનું સન્માન કરીએ, એનું ઉલ્લંઘન ન થાય. ભગવાન શિવને આજના દિવસે આપણે ભાંગ, ધંતુરો અને ગાંજો આવી વસ્તુઓ અર્પણ કરીએ છીએ અને કહીએ છીએ કે ભગવાનને ભાંગ બહુ પ્રિય છે, ભગવાનને ગાંજો પ્રિય છે, ભગવાનને નશાની વસ્તુ પ્રિય છે. અરે નશેડીઓ, આ ભગવાનને પ્રિય છે કહીને તમારે ભોગવવું છે. ભગવાનને તો વિષ પણ પ્રિય છે, ભગવાનને વિષ પ્રિયતું હતું, ભગવાનને સર્પ પ્રિય છે, ભગવાન ભૂતોને જોડે રાખે છે, ભસ્મનું લેપન કરે છે, સ્મશાનમાં રહે છે. આવું તો આપણે કરતા નથી. આપણે ઝેર પીએ છીએ, આપણે સાપને રમાડીએ છીએ, ગળામાં રાખીએ છીએ? ના. તો ભાંગને માટે કેમ એવું? ભગવાન શિવને ભાંગ શા માટે ચડાવવાની, એનું જે અસલ જે એનું તાત્પર્ય છે એ આપણે ભૂલી ગયા છીએ. આજના દિવસે ભગવાન મને નુકસાન કરતા જે વસ્તુઓ છે, આવી વસ્તુ હું અહીંયા છોડી દઉં છું. એ ઉદક છોડવાનું, આ છોડી દેવાનું છે. ભગવાન મને નશો જોઈએ તો એ નશો તારા નામનો નશો મને જોઈએ. નામ ખુમારી નાનકા લગી રહે દિન રાત. ભગવાન શિવત્વનો મને નશો ચડે, શિવ તત્વનો નશો ચડે, શિવ ભક્તિનો નશો મને ચડે, એના માટે હું પ્રયત્ન કરીશ. આ જે નશો હું કરું છું, એ નશાની જે વસ્તુઓ છે, આ ભગવાન આ ભાંગ તને ચડાવી, આ ધંતુરો તને ચડાવ્યો, આ ગાંજો તને ચડાવ્યો અને તને ચડાવ્યું, તને અર્પણ કર્યું, એટલે તે શિવ નિર્માલ્ય થઈ ગયું. અને શિવને અર્પણ કરેલી વસ્તુ તો આપણે લઈ ન શકીએ. એટલે શિવ નિર્માલ્ય કરી દેવા માટે એને અર્પણ કરવાનું છે અને તે આપણે પછી ગ્રહણ કરવાનું નથી. આ નશાની જે વસ્તુ છે એને છોડવાની છે, શિવને આપી દેવાની છે. ભગવાન આ નશો તને આપી દીધો ને હવે હું તારા નામ જપનો નશો કરીશ, તારી ભક્તિનો નશો કરીશ, શિવ સ્મરણનો નશો કરીશ, એની ખુમારીમાં હું રહીશ. આમ શિવ માર્ગે જવાને માટે, કલ્યાણને માર્ગે જવાને માટે, શિવ તત્વને પામવાને માટે, શિવત્વને પામવાને માટે શિવ 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 નામનો નશો કરતો રહીશ અને શિવત્વને પામવાનો પ્રયત્ન કરતો રહીશ. આજે આવો આ શિવરાત્રિના પાવન દિવસે
જેમના મસ્તકમાંથી જ્ઞાનની ગંગા વહે છે. ચારિત્ર્યના ઉત્તુંગ શિખર ઉપર, આવા ધવલ શિખર ઉપર જે બિરાજમાન છે, સાદાઈ જેનો શણગાર છે, વિભૂતિને જે વૈભવ સમજે છે, સજ્જનોના સંરક્ષણ અને દુર્જનોનો સંહાર એ જેનું જીવન વ્રત છે, કામ નહીં પણ પ્રેમ એ જેનો આરાધ્ય દેવ છે, કર્મયોગી એવા બાલેન્દુને જેને મસ્તક પર ધારણ કર્યો છે, જગતની રક્ષા કાજે જેમને હસ્તે મુખે વિષપાન કર્યું છે, તેમજ કલ્યાણ અને જ્ઞાનના જે દેવ છે, મૂર્તિમંત સ્વરૂપ છે, એવા શિવ કહેતા કલ્યાણ એવા ભગવાન શિવજીને આજના દિવસે અનંત નમસ્કાર કરીએ. જય મહાદેવ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ.